તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે છે ને અમે આવી ગયા છીએ કચ્છ. અહીંયા જો બહારનો નજારો. તો ક્યાં? કચ્છની અંદર ગામ છે, એની અંદર. કયું ગામ છે? ભચાઉ. જેઠાલાલ નું ગામ છે. હાલો બધા જેઠાલાલના ઘરે જાય આપણે બધા. હાલો એટલું જ ગામ હોય. હાલો અત્યારે છે ને જો કોણે કચ્છમાં સફેદ રણમાં કચ્છમાં અય્યર ને જેઠાલાલ નીચે છે ને બધું આ મૂકવાના હતા કપડા મૂકવાના લેવાના એવું તો હાઈલા જ રાખે. તો જો અત્યારે ગાડીમાં છે ને બધા કપડા પડ્યા હતા તો એ કપડા લેવા મૂકવા આવ્યા હતા. અને છે ને મેં એક કામ કર્યું છે, ભાઈને ખબર નથી. છે ને ગાડી છે ને ત્યાં છે ને સામે પડી હતી, ત્યાં છે ને થોડોક આમ ગારો જેવું હતું, મીન્સ કે કીચડ હતું. અને હે ને ઉપર ચડાય એમ હતું નહીં, તો ભાઈને ખબર નથી. મેં ભાઈને કીધું નથી હું ગાડી હલાવું. મેં મારી રીતે ને રીતે ગાડી હકાયેલી છે ને અહીંયા પાર્ક કરી છે. સો પહેલી વાર છે ને મેં મારી રીતે પાર્ક કરી છે, કોઈએ મને કીધું નથી. બાકી હું કોઈ દિવસ એકલી હોય ત્યારે તો સાવ ન ચલાવું. આજે છે ને એકલીએ ચલાવી છે. બાજુમાં કોઈ બેઠું નહોતું ને કોઈ કીધું નથી મને, તો મેં પહેલી વાર એકલીએ ચલાવી. ભાઈને ખબર નથી, હમણાં ઉઠશે ત્યારે કહીશે ને. ચલો જો આપણી ગાડી કેટલી મસ્ત લાગે છે, તમને બધાને બતાવું છો. દેખો, પણ થોડીક ધૂળ ધૂળ વાળી થઈ ગઈ છે. સારું ચાલો હવે છે ને આપણે કપડાં કાઢીને જઈએ ઉપર, અને તમને છે ને ભાઈને કહીશું, પછી જોઈએ શું કહીએ. ત્યાં છે ને મારા મગજમાં એવો વિચાર આવ્યો છે કે ભાઈની સાથે આવડે નાનકડો અમથો પ્રેન્ક કરી. જો મેં છે ને તમને બધાને બતાવી હતી ને કે ઓલી ગાડી મેં લીધી છે, એને નથી ખબર કે મેં લઈ લીધી છે. તો અહીંયા થોડુંક કીચડ કીચડ હતું ને તો લઈ લીધી છે. અને હું વિચારું કે હું એને એમ કહીશ કે મેં ગાડી લીધી, પણ હે ને આગળ થોડીક અડી ગઈ છે, મતલબ ભટકાણી છે. જોઈએ શું કઈ છે. હાલો આપણે જઈએ. કેમેરો ચાલુ હતો ને ખબર જોઈ ગયા હે ને અડધા પડધા નાઈ લીધું છે, અને નાઈ નાખ્યું છે. જો આ બેઠું છે, જો બધા છે ને નાઈ નાખ્યું છે મસ્ત. અને હે ને હું આને એક વાત કહું, તને ખબર છે કે મેં આજ સવારે ગાડી લીધી ને વાંથી તો ભટકાણી થોડી. ખબર હે કોણે કીધું? અરે હા છે, આટલું જ આડ્યું છે એટલે હે ને હું બોલું નથી કરતી. ભટકાણે તું બ્લોગ બનાવતી કે રેવાન બેઠી હોય ગઈ? અરે ના ના, આટલી જ રેડી એટલે તું મને એમાં તો કઈ કહીશ નહીં, એટલે હું બ્લોગમાં તને બધાને સામે કહું. પાડ દઉં. સાચું કહું, કઈ ખોટી મસ્તી નથી કરતી. એટલે વાત કરે, જરાક હરી ઓલો તો તને પાડ દઉં. સાચું જોઈ તો નીચે જઈને જોજે. આ બ્રશ આપો. ગાઈઝ બોલો, જો જોવા આવ્યો એટલે આપણો પ્રેન્ક થઈ ગયો, સક્સેસફુલ છે. કા તું તો કહેતો હતો ને કે નથી આઈડી, ક્યાંય નો આઈડી હોય. અંદર ખાલી દીધું ને પણ પાછળ અડાડી જ નથી, આટલી દૂર રાખી છે. જો હાચે નથી અડાડી. જો હવે ઈ તો તે અડાડી હતી એમને. મેં આમ અકાલી હોય તો આમ પાછળ ક્યાં જાય? એટલે સાચું કાઢી ગઈ. હું આમ કરસ? બધાને ખબર જ છે. કાઈ ખબર નથી કોઈને. નહીં વિડિયો ઉતારવા જોઈ લે મને નહીં હોય. આજે ઓલી બજ્જો ના બજ્જો હાવ કરતી દીધા. આ ભાભી હતા સાબુતીમાં હતા ને, રખાઈ પણ આ જો પાટ मैंने कहीं पर अडाई नहीं है. હે એવું? તો આજે જ હું ડ્રાઇવિંગ કરીશ. મેં કીધું તું ને કે જોહે તો ખરી જ નીચે, ભલે ઈ વિડીયોમાં એમ કહેતો પણ ઈ એકવાર તો જોહે કે આને અડાડી નથી ને કે. થઈ ગયો. હાલો ફાઇનલી પ્રેન્ક સક્સેસફુલી. તો ફાઇનલી મિત્રો આપણે લોકો પહોંચી ગયા છીએ માં મોગલના દર્શન કરવા માટે. મોગલધામ આવ્યા છે. અંદર છે ને મંદિર ને એવું બધું છે. મોબાઈલ હજી પાછળ આવે છે ધીમે ધીમે. ચાલો હવે છે ને આપણે અંદર જઈએ, દર્શન કરીએ. આપણે વિડીયોમાં જોતા
તો અત્યારે મસ્ત એવા દર્શન કરી લીધા છે અને જો અત્યારે છે ને ખુલી ગયું છે, અમે દર્શન કરીને આવ્યા ને પછી ખુલી ગયું છે. તો હવે ધીમે ધીમે બધા આવે છે, પછી આવે એટલે આપણે જઈએ હવે બારે. આપણે જવાનું છે હવે અહીંયાથી જવાનું છે અંજાર, કચ્છનું સફેદ રણ જોવા જવાનું છે. તો ચાલો હવે જઈએ. આજે મમ્મીની હે ને મને ફોન કરે છે, એમ નથી ખબર હું અહીં નથી ખબર મને ફોન આવ્યો એટલે મને ખબર હોય ને. વિહાન માટે જો આપણે હે ને એક વસ્તુ લીધી છે, બતાવું તને? જોવી હે? નહીં જો તો નહીં હાલે. જો આવું કઈ છે, જો શું છે બધાને બતાવી એમને આમ રાખીને બતાવે. જો આમ એનું મોઢું દેખાય એમ, એ મોઢું બતાવી મોઢું નથી બતાવતું. આ જોતું આઈ રહ્યું. કોના જેવું છે? એટલે તારા જેવું, મારા જેવું નહીં. જો તમે બે રેડ પહેર્યા, દેખાણા કપડા વ્હાઈટ ને રેડ, થઈ ગયું ને મેચિંગ. हाँ तो तारा जेवू ना. देखो गाइस मैंने ऐसा कुछ पहन लिया है. ऐसी कुछ देखा तूने ले लिया. देख विहान जो देखो आया जो यहाँ पर देखो तुम यहाँ पर ले लिया है. ओके इधर देखो, इधर विहान इधर देखो, इधर ये पता है मुझे. जो क्यों लागे है जो ना हाँ बोल. हाँ એનાથી એક વસ્તુ ઉપાડાતી નથી. લાવ દે. लाभ दे. हेलो હવે આપણે છે ને જઈએ. એલા ખોલો કે ડેડુન કે ગાડી ખોલે. आ दे दो. આ સાઈડ નથી, ઓલી સાઈડ હે. જલ્દી. ફાઇનલી ગાઈસ આપણે સવાર કીધું તું ને. શું કીધું? ખબર હે ને આપણે ઓલા પ્રેન્ક કર્યો તો ત્યારે મેં એને કીધું તું કે આજ તો હું ગાડી ડ્રાઈવ કરીને રહીશ. ताकि करे તો ફાઇનલી કરી. તને આવડે હે? આવડે હે? ગાડી ચલાવતા આવડે? બિહાર મને ગાડી આવડે હે કે નથી કોઈ આવડતી? દેતું નથી. નથી આવડતી. ઈયો. પાછળ બધાને ખાલી રસ્તો પડ્યો હે ને જો મિત્રો એ ગાડી બધા ડરી ગયા. એક નીકળી ખાલી હતી આટલા એટલે ગાડી હલાવે છે. તો તું હકાય ખાલી રસ્તા ઉપર હાલે? લઈ આવવા દે આવતી પાછળ કર બંધ ગાડી. હાચા નો હા હાચા ના લાવતું રાઈટ સાઈડ માં ભાઈ ને પૂછી લે. ઈ આ પાડે તું સાઈડ માં રાખી દો. હાચા નાખ દો. તો અત્યારે બેસી ગયા છીએ મસ્ત એવો ચા પીવા માટે. તું બેસી ગઈ બરે કિંજલ તો ઉભી હે, હું ખોટું બોલું. પણ તું બેઠો હો ને, ખોટું બોલો ને. તું બેઠો હો ને. બધા બેસી ગયા એમ ન બોલે. આ કિંજલ બેસી ઊભી ગઈ છે. પછી કિંજલ. હા એમ. એ તો બધા કરતા અલગ જ છે. એને બાદ કરવાની. તો મસ્ત એવી ચા પીવાની છે આપણે, કેમ કે હે ને કે હજી રેસ્ટ કર્યો નથી, હજી પહેલો રેસ્ટ છે. અને કચ્છ જવાનું હતું પણ કચ્છ જવાનું કેન્સલ થયું છે. આપણે જવાનું છે ચા રાજસ્થાન. પી લે. ચા વિના સ્વાદ બગાડીશ. એટલી નથી કરી મેં આમાં બોરિંગ કાઢી લીધો પાછો બોરું બોયરું નથી પૂરું. પી જા હાલ છાની મુની. फिर यहाँ से जाएंगे जैसलमेर. તો અત્યારે છે ને ભૂખ લાગી હતી એટલે જમવા માટે આવી ગયા છીએ ને જો આવું બધું જમવાનું છે. બધા જમવા બેસી ગયા લાઈનમાં. આ શું હે? હે ભગવાન. જો મસ્ત મજાનું. સારું ચાલો આપણે પહેલાં જમી લઈએ. તો મસ્ત એવું જમી લીધું છે ને હવે આપણે જઈએ રાજસ્થાન. તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. અને કાલે આનો બર્થડે છે. હા હેપી બર્થડે. એટલે બીજો નવો બ્લોગ આવશે ને એમાં એનો બર્થડે હશે એમ એવું. થેન્ક યુ. જો કે તું લાગે છે કેમ કેવી લાગે છે? પ્રીટી. આગળ વધો.
મારું નામ તરક્કી કરતા રહ્યો તરક્કી નથી કરતી એનો મતલબ તું હવે કરજે ના હું કરીશ પ્રમોશન થઈ જશે મારું હેપી બર્થડે કહેજો મમ્મી. સારું ચાલો હવે આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય હેપી બર્થડે